જય જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? તો મજામાં જશો. જો મિત્રો ઝાકરરાજ ફૂલ આવી હતી જોરદાર. આજે આપણે જ્યાં મુરા ઉપાડવાના છે મિત્રો, બી કરી ગયા અને ચોખ્ખો કરી નાખો ક્યારો અને 2 ટ્રેક્ટર ધૂળ નાખી હતી ને આપણે ઓલો ભૂકો નાખેલ છે ને ઉકેડામાં માથે સાણનો થોરે પૂરો થઈ ગયો, એની માથે ધૂળ નાખવાની છે બરાબર. અને મેડમ હવે પીસી કરે છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં? તો મજામાં જશો. તો વાહિંદાન બધું કામકાજ કરી નિરાતે 9 વાગે બ્રશ કરવાનો વારો આવી લીધું. હવે ધૂળ નાખવાની છે ને ઉકેડામાં. હાલો આ મુરા ઉપાડવાના છે, ખામણું ચોખ્ખું કરવાનું હોય જો ઓલો મિત્રો કરવાનું છે. આ લસણનો ક્યારો ચટણીને જ નાખ્યો, મરચીને ક્યારો નીનેરવાનું છે. પછી ચણા પાકી જાય તો ચણામાં દાંતેડા મૂકવાના રહ્યા. ચણા જો મિત્રો આ રીતના છે ને ઘરે ઘરે મીંડા થવા. હા તવા જો પડતા જાય. હવે 7-8 દીમાં એમાં વાત પડી જાય ચણામાં. વાઢમાં થોડાક દીની વરી ભીડ છે, 7-8 દીની ગા ચણા વાઢવા ભેગા કરવાના. તાતા વરી ઉનાળો આવી જાય. આઈથી તડકા કેવા પડે, હવે ઉનાળામાં તડકા પડવાના જોરદાર. મિત્રો સમરી કાઢી ગઈ જોરદાર. હેલ્યો થઈ ગઈ મસ્ત મજાની બરાબર. અહીંયા મિત્રો ધૂળનું કામ ચાલુ થઈ ગયું. જીનેશને વારવાનું છે પાણી બરાબર મકાઈમાં. જેવા રીતે મકાઈ સમરી કાઢી ગઈ જોરદાર. કા જીનેશ નાખા ભરાય વારજેમાં દીકો બરાબર. ભણવાનો ટાઈમ થાય છે, ભણવા આવ્યો જલ્દી. હાલો ઉપર ધૂળ નાખું ચાલુ કરી દીધી. એક લોહી નાખીએ ને બીજું લોહી ચાલુ કર્યું. હમું નહીં કરવું પડે, કરવો તો અહીંયા થોડોક જ બાકી રહ્યો ને હવે સાણ નાખવાનો. હા અહીંયા 2 દિન પૂરા થઈ ગયા. હા થર એટલો અહીંયા એટલો બાકી રહ્યો, બાકી થાય ને મિત્રો રેડી થઈ જાવ. પછી સાણ નાખતું જાઉં કસરા ઉમાં ગાજર વાળા નાખતા જવા ખતરાઈ જાય. અહીંયા છે આપણી ધૂળ નાખેલી. 2 ટ્રેક્ટર નાખી હતી ને આપણે નાખી દઈએ બરોબર. 2 થી કઈ ભેગું નહીં થાય. પણ હવે ગોપલી એટલે ધૂળ નાખી છે હજી. મમ્મી આ શું લેવા લોયા ભાઈ ધૂળ પડી જાય ને તેવા તો આનો જુગાડ કર્યો છે. જુગાડ તો ડોક્ટરને નથી કહેવાતો એવું થા મરચાની.